નેશન પ્લસ સાથે હું છું વનબી। મુંબઈમાં ચોમાસાનું આગમન થયું છે। હવામાન વિભાગે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી 26મી અને 27મી જૂન માટે યલો એલર્ટ જાહેર કર્યું। મુંબઈ થાણે સહિતના વિસ્તારોમાં સ્થળો પર ભારે વરસાદ પડ્યો। મુંબઈના અંધેરી વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે અંધેરી સબવે બંધ કરવાની ફરજ પડી અને ટ્રાફિકને એસવી રોડ પર ડાયવર્ટ કરાયો હતો। આસામમાં પૂરની સ્થિતિના કારણે પ્રદેશના 19 જિલ્લામાં કુલ 4.82 લાખ લોકો પ્રભાવિત થયા। છેલ્લા 24 કલાકમાં નાલબારી જિલ્લામાં પાણીમાં તણાઈ જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું। આસામના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પ્રમાણે બજાલી જિલ્લામાં પૂરના કારણે સૌથી વધુ 2.67 લાખ લોકો પ્રભાવિત થયા। પૂરની સ્થિતિના કારણે 10,782 હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ। પ્રદેશના 1,538 ગામડા પૂરના કારણે પ્રભાવિત થયા। મુશળધાર વરસાદના કારણે બ્રહ્મપુત્રા સહિત અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો। વહીવટીતંત્રે પ્રદેશમાં 140 રાહત કેન્દ્રો શરૂ કર્યા, જેમાં 35,000થી વધુ લોકોએ આશરો લીધો। છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ અને પૂરના કારણે 213 માર્ગો અને 14 બ્રિજને ક્ષતિ થઈ। बारिश भी गिर रहा है लेकिन कुछ भी नहीं है, ऊपर का त्रिपाल भी नहीं है, इसलिए बहुत तकलीफ हो गया सभी लोगों का। बहुत सारा तकलीफ, खाना पीना का तकलीफ, कोई भी सामान यहाँ का जाने का कोई भी रास्ता नहीं, बाजार जाने का। काल से तो कुछ लोग भूखा ही रह गया, ऐसा हुआ। લાંબા સમયથી ક્લાઉડ સીડિંગ થઈ કૃત્રિમ વરસાદ વરસાવવાના પ્રયાસમાં આઈઆઈટી કાનપુરને મોટી સફળતા મળી છે। વિમાનની મદદથી આઈઆઈટી કાનપુરની ઉપર હવામાં કેમિકલનો છંટકાવ કરાયો હતો। આ પછી વરસાદ પડ્યો હતો। ડીજીસીએની મંજૂરી બાદ આ પરીક્ષણ કરવામાં આવ્યું। પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે ટેસ્ટની પુષ્ટિ કરી। વાયુ પ્રદૂષણ અને દુષ્કાળની સ્થિતિમાં કૃત્રિમ વરસાદ કરાવવાથી લોકોને રાહત આપી શકાય છે। આઈઆઈટી કાનપુર વર્ષ 2017થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, પરંતુ ડીજીસીએ પાસેથી મંજૂરી મુદ્દે મામલો અટવાયો હતો। ઉત્તર પ્રદેશ સરકારે ઘણા વર્ષો પહેલા ક્લાઉડ સીડિંગ કરાવવા માટે મંજૂરી આપી દીધી હતી। 5,000 ફૂટની ઊંચાઈ પર વાદળો વચ્ચે કેમિકલનો છંટકાર કરાયો હતો। કેરળ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરનની બનાવટી એન્ટિક ચીજવસ્તુઓ વેચવા મામલે ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમના જામીન કોર્ટે મંજૂર કર્યા। આ એન્ટિક ચીજવસ્તુઓમાં ટીપુ સુલતાનની નકલી રાજગાદી અને નકલી તલવાર વેચવાનો આરોપ પણ સુધાકરન પર મૂકવામાં આવ્યો। આ મામલે કોંગ્રેસે કેરળની સરકાર પર ખોટો કેસ નોંધી કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો છે। કેરળ કોંગ્રેસે કન્નૂર ખાતે નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી કેરળની પીજીએન સરકારનો વિરોધ નોંધાવ્યો હતો। મણિપુરમાં 3 મહિના રોજ શરૂ થયેલી હિંસાને 51 દિવસ પૂરા થયા, પરંતુ સ્થિતિ સામાન્ય થઈ નથી। આ હિંસા અંગે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શનિવારે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક મળી। બેઠક બાદ મણિપુરના શિક્ષણ મંત્રી બસંતા સિંહે કહ્યું કે બેઠકમાં રાષ્ટ્રીય પક્ષો સાથે મણિપુરના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। જોકે કોંગ્રેસે આ બેઠકને ઘણી મોડી અને અપૂરતી ગણાવી। કોંગ્રેસનું કહેવું છે કે જો દિલ્હીમાં બેસીને મણિપુરના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેની કોઈ ગંભીરતા રહેશે નહીં। મણિપુર હિંસા બાબતે ટીએમસી નેતા મમતા બેનર્જીએ માંગ કરી હતી કે આવનારા અઠવાડિયામાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળને મણિપુર મોકલવામાં આવે। અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી આ સમસ્યાને અવગણાતી હોય તેવું લાગી રહ્યું છે। મણિપુરમાં શાંતિ અને એકતા ફરીથી સ્થાપવા માટે કેન્દ્ર સરકારના વલણને બદલવાની જરૂર છે। બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું કે દેશને દિશા બતાવવા માટે તમામ લોકો એકજૂટ થયા હતા। અમે પોતાના હિત માટે નહીં પરંતુ લોકોના હિત માટે એકત્ર થયા હતા। આગામી લોકસભાની ચૂંટણી કોઈ વ્યક્તિની ચૂંટણી નથી, પરંતુ પ્રજા અને તેના મુદ્દાઓની ચૂંટણી છે। વિપક્ષી દળોની બેઠક સફળ સાબિત થઈ છે। કેજરીવાલ નારાજ નથી, તમામ વાતો સ્પષ્ટ રીતે થઈ ચૂકી છે। और सब लोग चाहते हैं कि जनता जो है मोदी जी पे बात नहीं करना चाहती। जो अगला चुनाव है वो जनता का चुनाव है, कोई एक विशेष व्यक्ति का चुनाव नहीं, मेरा चुनाव नहीं, बल्कि ये 125 करोड़ जो हमारे देशवासी हैं ये उनका चुनाव है, तो उनके मुद्दे पर चुनाव होगा। लेकिन केजरीवाल तो नाराज मुद्दे होकर चले गए हैं। कोई नाराजगी कहीं कुछ नहीं है। सारी बातें जो है स्पष्ट जो है हो चुकी है और ज्यादा किसी को उस पर कहना नहीं है। તેલંગાણામાં ભારતીય બંધારણના આમુખ સાથે છેડછાડનો મામલો સામે આવ્યો।
રાજ્ય શિક્ષણ બોર્ડના પુસ્તકોમાં ભારતના બંધારણની પ્રસ્તાવનામાંથી બિનસાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો કાઢી નાખવામાં આવ્યા છે. ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાંથી આ બે શબ્દો હટાવવાને લઈ નવો વિવાદ ઉભો થયો. તેલંગાણા સ્ટેટ યુનાઇટેડ ટીચર્સ ફેડરેશને ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પુસ્તકના કવર પેજ પર બંધારણના અમુકના ખોટા પ્રકાશન સામે પગલાં લેવાની માંગ કરી હતી. TSUTFના જનરલ સેક્રેટરીએ જણાવ્યું કે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તેલંગાણા દ્વારા શૈક્ષણિક વર્ષ 2022 માટે પ્રકાશિત ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પુસ્તકોના કવર પેજ પર છપાયેલ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક છાપ્યા નથી. આ બે શબ્દો 18 ડિસેમ્બર 1976ના રોજ 42મા બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે જો વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તા પરિવર્તન નહીં થાય તો કદાચ આ લોકસભાની અંતિમ ચૂંટણી હશે. આ માટે જરૂરી છે કે લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે આપણે સાથે ચૂંટણી લડીએ. સત્તાની રાજનીતિ પછી પણ થઈ શકે છે. સંજય રાઉતે પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠકમાં પણ હાજરી આપી હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા. उद्धव जी ने यही कहा है कि अगर 2024 को हमने ये सत्ता परिवर्तन नहीं किया, 2024 का चुनाव लोकसभा का आखिरी चुनाव होगा. इसलिए लोकतंत्र और संविधान बचाने के लिए हमको एक साथ रहना है, चुनाव लड़ना है. राजनीति और सत्ता की राजनीति बाद में देखी. મુંબઈ ખાતે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મણિપુરમાં હિંસા મુદ્દે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે અમે મણિપુરનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. મણિપુર એક સરહદી રાજ્ય છે. ગૃહ મંત્રાલય અને મોદીજીની સરકાર મણિપુરમાં હિંસા રોકવામાં અસફળ રહ્યા છે. અમે માંગ કરીએ છીએ કે ગૃહમંત્રીના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ મણિપુર જાય અને આંદોલનકારી લોકો સાથે ખુલ્લી ચર્ચા કરવામાં આવી જોઈએ. कहा था कि सर्वदलीय बैठक बुलाए, लेकिन अब 2 महीने के बाद ये बैठक बुला रहे हैं दिल्ली में. प्रधानमंत्री जब अमेरिका में है, ये बैठक प्रधानमंत्री की अध्यक्षता में होनी चाहिए थी. ठीक है, लेकिन आज हमारी तरफ से प्रियंका चतुर्वेदी जी जाएंगे, वहां बैठेंगे, हमारे मुद्दे जो है वहां रखेंगे. પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠક પર આકરા પ્રહાર કરતા ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ અને અન્ય લોકો દિવા સ્વપ્ન જોઈ રહ્યા છે. આ લોકોની એકતા કેટલી મજબૂત છે એ પણ આપણે જોઈશું. વિપક્ષી દળોને કોઈ પણ પ્રકારનો રાજકીય લાભ થશે નહીં. આ વિપક્ષી એકતા કેટલા સમય સુધી ચાલશે એ પણ નક્કી નથી. કેજરીવાલ બેઠકમાંથી ભાગી ગયા હતા. આગળ જોઈશું શું થાય છે. इनमें सपने देख रहे हैं लालू जी, नीतीश जी और बाकी लोग. इन लोग की एकता कितनी मजबूत होगी ये भी हम देखेंगे. ये लालू जी और नीतीश जी इमरजेंसी में जेल गए थे. इंदिरा जी की सरकार में कितना सफर किए थे, जेपी मूवमेंट के साथी थे. आज कुर्सी के लिए राहुल गांधी की स्तुति कर रहे हैं. एक उनके सामने झुक रहे हैं और एक उनकी शादी की बात कर रहे हैं. तो कुर्सी के लिए लोग कहां तक चले जाते हैं. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ મણિપુરની સ્થિતિ વિશે વાત કરતા જણાવ્યું કે મેં ક્યારે આવી નિર્દય સરકાર જોઈ નથી જે જ્યારે જરૂર પડે છે ત્યારે પગલાં લેતા નથી. પ્રદેશમાં સૌથી વધુ લોકોની હત્યા થઈ ગઈ છે ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમીક્ષા માટે સર્વદળીય બેઠક બોલાવી છે. આવું ખેડૂત આંદોલન સમયે પણ થયું હતું અને હવે ફરીવાર થયું છે. મણિપુરમાં કેન્દ્રીય પ્રધાનો અને પ્રદેશના મંત્રીઓના ઘરને નિશાન બનાવાયા છે. સ્થિતિ તણાવપૂર્ણ છે અને 52 દિવસ વીતી ગયા બાદ સર્વદળીય બેઠક બોલાવવામાં આવી. कांग्रेस प्रतिनिधि मंडल आ बैठक में जशे और पछी राहुल गांधी ने पण मळशे. आज मणिपुर में 100 से ज्यादा लोगों की हत्या हो गई. जल रहा है मणिपुर. केंद्रीय मंत्रियों के आवास फूके जा रहे हैं. प्रदेश के मंत्रियों के घर जलाए जा रहे हैं. दोनों तरफ से राइफलें तनी हुई हैं. स्थिति तनावपूर्ण है, चिंताजनक है, सीमांत राज्य है. तो अब बुलाई गई है बैठक, वो भी गृह मंत्री जी, वो भी 52 दिन बीत जाने के बाद, और वो भी खुद 3 दिन रह के आए हैं. यहाँ क्या बैठक होगी? इस बैठक को होना चाहिए था मणिपुर में. वहां એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 વર્ષના સમયગાળા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જવાબ આપ્યા. તેમણે કહ્યું કે ભારતમાં લોકો સાથે ભેદભાવ નથી થતો. મણિપુરમાં 300 ચર્ચોને સળગાવી દેવામાં આવ્યા. સીએએ કાયદો ભેદભાવના આધારે જ બન્યો છે. ભાજપ પાસે 300 મંત્રીઓ છે પરંતુ એક પણ મુસ્લિમ નથી. પીએમ મોદી વિદેશમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે પરંતુ ભારતમાં કેમ નથી કરતા?
દિલ્હીમાં ગુનાખોરી વધી રહી છે. આ વાતની સાબિતી આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો. રાજધાનીના બ્રીદપુરી વિસ્તારમાં છૂરાબાજીનો બનાવ બન્યો. નજીવી બાબતમાં એક યુવક અને તેના ભાઈને છૂરો મારી ઈજા પહોંચાડવામાં આવી. મોહમ્મદ ઝૈદ નામના આરોપીએ 20 વર્ષીય રાહુલને ચપ્પાના ઘા માર્યા. રાહુલ 19 વર્ષીય પિતરાઈ ભાઈ સોનુ પણ આ ઘર્ષણમાં ઘવાયો. આરોપી અને પીડિત બંને એક જ વિસ્તારમાં રહે છે. પોલીસે જણાવ્યું કે બનાવ બન્યા બાદ આરોપી ફરાર થઈ ગયો અને તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિસ્તારમાં વધુ તણાવ ન ફેલાય તેના માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરાયા છે. तो सर हमें पता नहीं कुछ भी, मतलब बस ये मुझे तो खबर पड़ी थी वहाँ से कि उसके चाकू लग गया है, तो हम भागे भागे गए थे सारे। जिसको चाकू लगा वो कौन? वो मेरा भाई है। कितने लोगों को चाकू लगा? 2 लोगों के। दोनों को कैसी हालत है? एक तो ठीक है और एक ज्यादा सीरियस है, आईसीयू में है वो। तो चाकू मारने की वजह क्या थी? वजह तो कुछ नहीं थी, बस मोचोदी ऐसी हुई थी उसी में। મુંબઈની આઝાદ મેદાન ક્રાઇમ બ્રાન્ચે સેવરી વિસ્તારમાંથી 2 શખ્સોની મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી તેમની પાસેથી 30 લાખ રૂપિયાનું 150 ગ્રામ ડ્રગ્સ પકડાયું હતું. બંને ડ્રગ પેડલરો વિરુદ્ધ એન્ટી નાર્કોટિક સેલે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડાપ્રધાન મોદી 2 દિવસ ઇજિપ્તના પ્રવાસે પહોંચ્યા છે. પીએમ મોદીના આગમન પહેલા ઇજિપ્તમાં ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી જે હોટેલમાં રોકાવાના છે તેને ભારતીય ચિત્રોથી શણગારવામાં આવી. પીએમ મોદીનું કેરોના એરપોર્ટ પર રાષ્ટ્રીય ગીત સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના લોકો હોટલમાં આવ્યા હતા. ઇજિપ્તની રાજધાની કેરોમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી સાથે પીએમ મોદી ખાસ વાતચીત કરશે, જેમાં 2 દિવસની ઇજિપ્તની યાત્રામાં પીએમ મોદી આતંકવાદ અને વેપાર વાણિજ્ય બાબતે વાતચીત કરશે. વોશિંગ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે મને આ વાતની ખુશી છે કે અમેરિકાની સરકારે ભારતમાંથી ચોરાયેલી સૌથી વધુ પ્રાચીન વસ્તુઓને પરત આપવાનો નિર્ણય કર્યો છે. આ પ્રાચીન વસ્તુઓમાં વર્ષો જૂની મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ સામેલ છે. પીએમ મોદીએ જણાવ્યું કે આ પ્રાચીન વસ્તુઓ કેટલીક યોગ્ય અને અમુક અયોગ્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચી હશે. આ વસ્તુઓ પરત આપવા બદલ અમેરિકાનો આભાર વ્યક્ત કરું છું. मुझे इस बात की भी खुशी है कि अमेरिकी सरकार ने भारत की 100 से ज्यादा एंटिक्विटीज, पुरानी मूर्तियां, चीजें जो हमारे यहां से चोरी हुई थी ना, 100 से अधिक उसे लौटाने का फैसला लिया है. ये पुरातन वस्तुएं बरसों पहले कुछ सही रास्ते से आई होगी, कुछ गलत रास्ते से आई होगी, अलग अलग तरीकों से अंतर्राष्ट्रीय बाजार पे पहुंच गई थी. વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત ભારત અને તેમાં પણ ખાસ કરી ગુજરાતના અનુસંધાને મહત્વપૂર્ણ સાબિત થઈ. અમદાવાદમાં અમેરિકા પોતાનું નવું વાણિજ્ય દૂતાવાસ અને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ગૂગલ તેનું વૈશ્વિક ફિટનેસ ઓપરેશન સેન્ટર શરૂ કરશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદીને મળ્યા બાદ રોકાણ કરવાની જાહેરાત કરી. તેમજ મોદી સરકારના મુખ્ય અભિયાન ડિજિટલ ઇન્ડિયા માટે વડાપ્રધાનના વિઝનની પણ પ્રશંસા કરી. સુંદર પિચાઈએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિટનેસ ઓપરેશન સેન્ટર ખોલવાની જાહેરાત કર્યા બાદ સુંદર પિચાઈએ કહ્યું કે પીએમ મોદીને તેમની યુએસની ઐતિહાસિક મુલાકાત દરમિયાન મળવું સન્માનની વાત છે. સાથે સાથે ગૂગલ ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનના રોકાણ કરી રહ્યું છે. And we are also excited today that we are announcing the opening of our Global FinTech Operations Center in Gift City, Gujarat. And it will cement India's FinTech leadership thanks to UPI and Aadhaar. And we're going to build on that foundation and take it globally. યુએસ કોસ્ટગાર્ડ અને વહાણની માલિકીની કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે ટાઇટેનિક જહાજના કાટમાળની સફર દરમિયાન સબમરીનમાં વિસ્ફોટ થયો હતો અને તેના કારણે ગુમ થયા પછી તેમાં સવાર 5 લોકોના મોત થયા હતા. સબમરીન 18મી જૂનના રોજ ગુમ થઈ હતી. તેને ત્યારબાદ શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. યુએસ કોસ્ટગાર્ડના રિયર એડમિરલ જ્હોન મેગરે પુષ્ટિ કરી હતી કે ટાઇટેનિકના કાટમાળમાંથી આશરે 1600 ફૂટ દૂર સબમરીનનો કાટમાળ મળી આવ્યો. કેનેડિયન જહાજમાં તૈનાત કરાયેલા રોબોટે સબમરીનના કાટમાળની શોધખોળ કરી હતી. રશિયા યુક્રેન યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુશ્કેલીમાં વધારો થયો છે. પુતિનની ખાનગી સેના વેગનરના સમૂહે બળવો કરવાનો નિર્ણય લીધો. વેગનર સમૂહ અને રશિયાની સેના વચ્ચે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. રશિયા સાથે સંકળાયેલા લડાકુ સમૂહના વડા
યેવગેની પ્રિઝોનિઝે મોસ્કોને સજા આપવાની અને બદલો લેવાની વાત કરી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વેગનર સમૂહના વડાએ યુક્રેનના બખમુતમાં વેગનર ટ્રેનિંગ કેમ્પ પર મિસાઇલ હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યો. આ હુમલામાં ઘણા વેગનર લડવૈયાઓ માર્યા ગયા. વેગનર બળોએ રોસ્તોવમાં ઇમારત પર કબજો કર્યો હતો. વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન સેન્ટરમાં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી લોકો અહીં આવ્યા છે. એવું લાગે છે કે મિની ભારત આવી પહોંચ્યું હોય. અમેરિકામાં એક ભારત શ્રેષ્ઠ ભારત દર્શાવવા બદલ હું લોકોનો આભાર વ્યક્ત કરું છું. અમેરિકામાં ભારતીય લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો. છેલ્લા 3 દિવસ દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડન અને મેં ઘણી બાબતો પર ચર્ચા કરી. હું એટલો કહી શકું કે બાઇડન એક અનુભવી રાજનેતા છે. તેઓ ભારત અમેરિકાના સંબંધોને આગળ લઈ જવા માંગે છે. સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રે સહયોગથી બંને દેશ વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત થશે. મારા પ્રવાસ દરમિયાન ગૂગલ, માઇક્રોન અને ઘણી અન્ય કંપનીઓએ રોકાણ કરવાની જાહેરાત કરી છે. आज प्राइम मिनिस्टर साहब ने भारत और अमेरिका के रिश्तों को नया मुकाम दे दिया है और पूरे सिख समुदाय के लोग आज हम सारे एकत्र हुए हैं. हमने शिरकत की है और प्राइम मिनिस्टर साहब का धन्यवाद करना चाहते हैं. पिछले 9 सालों में सिखों के लिए इतने काम हुए. सारे सिख जो हैं इनसे बहुत खुश हैं और चाहते हैं कि ये हमेशा ही ऐसे देश को आगे बढ़ाते रहें. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટનના રીગન સેન્ટરમાં ડાયસ્પોરાને સંબોધિત કરતા ભારતની સિદ્ધિઓ ગણાવી. પીએમ મોદીએ કહ્યું કે નિર્ણય લેવામાં આવ્યો છે કે તમારે H-1B વિઝા રિન્યુ કરવા માટે અમેરિકાની બહાર જવું પડશે નહીં. અમેરિકામાં રહેતા સમયે H-1B વિઝા હવે રિન્યુ થશે. વડાપ્રધાને કહ્યું કે A2 શહેરોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે અહીં હોલમાં ભારતનો સંપૂર્ણ નકશો બનાવ્યો છે. એવું લાગે છે કે અહીંયા હોલમાં મિની ઇન્ડિયા ઉભરી આવ્યું છે. आप में से बहुत से लोगों की H-1B वीजा के रिन्यू को लेकर भी लंबे अरसे से एक डिमांड थी. अब ये निर्णय लिया गया है कि H-1B वीजा को रिन्यू करने के लिए आपको अमेरिका से बाहर नहीं जाना पड़ेगा. આફ્રિકન અમેરિકન મૂળની હોલીવુડ અભિનેત્રી મેરી મિલ્બેને વોશિંગ્ટન ડીસીમાં આવેલા રોનાલ્ડ રીગન સેન્ટરમાં ભારતનું રાષ્ટ્રગીત પ્રસ્તુત કર્યું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી. ભારતીય સંસ્કૃતિને માન આપતા મેરી મિલ્બેને પીએમ મોદીના પગે લાગ્યા. આ વિશે વાત કરતા મેરી મિલ્બેને જણાવ્યું કે હું અહીં આવીને ખૂબ જ સન્માનિત અનુભવી રહી છું. પીએમ મોદીની રાજકીય યાત્રાના કાર્યક્રમમાં પરફોર્મ કરવું એ મારા માટે સન્માનની વાત છે. મારા દ્વારા ગાવામાં આવેલું રાષ્ટ્રગીત લોકોને પસંદ પડ્યું એ જાણીને મને ખૂબ સારું લાગ્યું. Well, I'm just so honored to be here. The Prime Minister is such a wonderful and kind man, and it was just a sincere honor to be a part of his state arrival visit this week, to have been with him in New York, and certainly to honor him tonight singing the Indian national anthem. I loved hearing the crowd sing the anthem. You could hear the passion in all of their voices, and so a true honor to be here tonight. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન મોદીએ વ્હાઇટ હાઉસમાં સિલિકોન વેલીના કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ પર આર્થિક સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે પીએમ મોદીએ અગાઉ જણાવ્યું હતું કે તેઓ નિયમનકારી અવરોધોને દૂર કરવા માટે કામ કરે છે. ખાસ કરીને યુએસની ટેક કંપનીઓના ભારતમાં રોકાણ કરવાનું સરળ બનાવવાનું કામ કરી રહ્યા છે. This has been an exceptional visit. We had more things that we got done, I think, than any visit in history. But more importantly than that, we established the strength of this friendship between two men who lead our countries, two governments that help us move forward, but also two peoples who are now in the deepest and broadest friendship of our entire history. ઈ-કોમર્સ વેબસાઇટ એમેઝોન ભારતમાં વધુ $15 બિલિયન રોકાણ કરવા મુદ્દે વિચારણા કરી રહી છે. વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન મોદી સાથે બેઠક બાદ એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાં અત્યાર સુધીમાં કુલ $11 બિલિયન રોકાણ કર્યું છે. વડાપ્રધાન મોદી સાથે બેઠકમાં ખૂબ જ ફળદાયી વાતચીત થઈ હતી. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું અને જણાવ્યું કે એન્ડી જેસીની પીએમ મોદી સાથેની મુલાકાતમાં લોજિસ્ટિક ક્ષેત્રે વધુ રોકાણની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભારતમાં વધુ નોકરીની તકો અને ભારતીય કંપનીઓ તેમની પ્રોડક્ટ વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરી શકે તેના પર બંને મહાનુભાવોએ ચર્ચા કરી હતી. Good and productive conversation with Prime Minister Modi. I think we share a number of goals together in India.
very interested in helping create more jobs, helping digitize more small and medium-sized businesses, and then helping more Indian companies and products be able to be exported all around the world. Amazon is one of the biggest investors in India in the world. We've already invested $11 billion to date with an intention to invest another $15 billion, which will bring the total to $26 billion. ભારતીય અમેરિકન કંપનીઓના સીઈઓ સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિ જો બાઇડને વડાપ્રધાન મોદીને એક ખાસ ટી શર્ટ ભેટમાં આપ્યું હતું જેના પર ધ ફ્યુચર ઇઝ એઆઈ લખેલું છે. આ સાથે તેની નીચે અંગ્રેજીમાં અમેરિકા અને ઇન્ડિયા લખેલું છે. આ કાર્યક્રમમાં માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, એપલના સીઈઓ ટીમ કુક અને વિદેશ મંત્રી એસ જયશંકર હાજર હતા. જ્યારે રાષ્ટ્રપતિ બાઇડને વડાપ્રધાન મોદીને ટી શર્ટ ભેટમાં આપ્યું ત્યારે બધાએ તાળીઓ સાથે પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના આઉટગોઈંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણસિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોમાંથી એક બજરંગ પુનિયાએ શનિવારે કહ્યું કે અમારા વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. બજરંગ પુનિયાએ ટ્વીટ કર્યું અને કહ્યું કે સમાજમાં અમારા વિશે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. કેટલાક પસંદગીના રાજકારણીઓ પોતાના અંગત સ્વાર્થ માટે આ કરી રહ્યા છે. 15 જૂને દિલ્હી પોલીસે બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં પોલીસે બ્રિજભૂષણસિંહ સામે પોક્સો એક્ટ હટાવવા માટે કોર્ટમાં ભલામણ કરી હતી. બિહારના પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં મમતા બેનર્જી હાજરી આપ્યા બાદ બંગાળ ભાજપના ધારાસભ્ય અને વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ ટોણો માર્યો. તેમણે જણાવ્યું કે બંગાળમાં કુસ્તી ચાલી રહી છે અને પટનામાં દોસ્તી થઈ રહી છે. બંગાળમાં કાર્યકરો લોહી વહાવી રહ્યા છે, જ્યારે પટનામાં નેતાઓ એકબીજા સાથે દોસ્તી કરી રહ્યા છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસ પટનામાં ભાજપ વિરુદ્ધ મોરચો રચવા માટે ભાજપના નિશાન પર છે. ખુદ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ પણ મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે. ભારતમાં ટૂંક સમયમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે, જેમાં નવા અને અપગ્રેડેડ ઈ પાસપોર્ટનો સમાવેશ થશે. વિદેશ મંત્રી એસ જયશંકરે પાસપોર્ટ સેવા દિવસના અવસર પર આ જાહેરાત કરી. જયશંકરે ભારત અને વિદેશમાં પાસપોર્ટ જારી કરતા સત્તાવાળાઓને સમયસર, વિશ્વસનીય, સુલભ, પારદર્શક અને કાર્યક્ષમ રીતે લોકોને પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પ્રદાન કરવા હાકલ કરી. પાસપોર્ટ સેવા કેન્દ્રના સંદેશમાં એસ જયશંકરે જણાવ્યું કે અમે ટૂંક સમયમાં નવા અને અપગ્રેડેડ ઈ પાસપોર્ટ સહિત પાસપોર્ટ સેવા કાર્યક્રમ સંસ્કરણ 2.0 લોન્ચ કરીશું. સમાચારોમાં બસ આટલું જ. નમસ્કાર.